સહજાનંદ સ્વામી મારે માથે સ્વામીની તાપ સર્વે પુરુષ કીધા ભાઈ બાપ મારે માથે સ્વામીની છાપ સર્વે પુરુષ કીધા ભાઈ બાપ મારે માથે સ્વામીની તાપ સર્વે પુરુષ કીધા ભાઈ બાપ એ સર્વે પુરુષ કીધા ભાઈ બાપ મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી હે દૂરી દુનિયાને મેળે નદાજુ હે દૂરી દુનિયાને મેળે નદાજુ સ્વામી નારાયણ કહેતા ન લાજુ પૂરી દુનિયાને મેને દાજુ સ્વામી નારાયણ કે તો ન લાજુ પૂરી દુનિયાને મેળે ન લાજુ સ્વામી નારાયણ કહેતા ન લાજુ સ્વામી નારાયણ કહેતા ન લાજુ મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી એ હું તો બેઠી છું હરિવારી પ્રેમા નંદના સ્વામી પરવારી તો બેઠી છું હરિવાર ધારી પ્રેમા નંદના સ્વામી ધારી હું તો બેઠી છું હરિવાર ધારી પ્રેમા નંદના સ્વામી પરવારી પ્રેમાનંદના સ્વામી પરવારી મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી સચિદાનંદ યાતર એ સચિદાનંદ યાતર જામી રે મુને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી મને મળ્યા સહજાનંદ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ હે સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ
જેટલા હરિભક્તો બહાર ઊભા હોય તો ઝડપથી સભા મંડપમાં આવી જાય અને અહીંયા જે 1 2 3 4 5 6 આ જે ગ્રુપ બનાવેલા છે તો જેમને ફોર્મ ભરતી વખતે શિક્ષા અંતાક્ષરી ક્વિઝ રમવી નથી એવું કીધેલું છે એ સાઈડના ગાદલામાં વહી જાય જેથી કરીને આ 6 ગ્રુપમાં આપણે 6 ટીમ બેસાડવાની છે સાઈડમાં વહી જાય અથવા તો પાછળ આપણે ગાદલા પાથરેલા છે ત્યાં વહી જાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. આપણે અંતાક્ષરી માટે 6 ટીમના 6 કેપ્ટનના નામ બોલું છું તો ઝડપથી જે કેપ્ટનના નામ બોલો એ અહીંયા આવી જાય. અને પહેલી ટીમ ધ્રુવ પટેલ, બીજી ટીમમાં બેસી જાય ઘનશ્યામભાઈ ખોરાભાઈ કણસરિયા બીજી ટીમમાં કેપ્ટન છે. ત્રીજી ટીમમાં કૃષાગ્ર બ્રહ્મભટ્ટ છે હાજર. ત્રીજી ટીમ દિનેશભાઈ જયંતેવાર આ બધી ત્રીજી ટીમ. પછી ચોથી ટીમના કેપ્ટન છે અશોકભાઈ ઘનશ્યામભાઈ મોટકા આ બાજુ. ખાલી કેપ્ટનને બેસવાનું છે પછી ટીમ હું આપીશ. ખાલી કેપ્ટન બેસી જાવ ટીમ હું આપીશ. પછી અહીંયા 5 નંબરની ટીમ જીગર ગઢિયા અને 6 નંબરની ટીમમાં ગુજરાતીવાળા હરિભાઈ.
બેસી જાઓ અહીંયા. બરાબર, 6 કેપ્ટન છે. લાલજી મહારાજ આપણી વચ્ચે આજે આવે છે, તો બધા દરેક પોતપોતાના સ્થાન ઉપર ઊભા થઈને લાલજી મહારાજને તાળીઓથી અભિવાદન કરીશું. જે લોકોના હું 6 જણાને નામ બોલો છો એ સિવાયના દરેક હરિભક્તો પાછળના ગાદલામાં વહી જાઓ. જેને જેને અંતાક્ષરી રમવાનું ટીક કરેલું હતું હું નામ બોલતો જઈશ અને તમારે આગળ બેસતું જવાનું. બરાબર, ફરીથી હું કેપ્ટન. હા, તો જેને રમવાનું નથી, જેને ટીક નથી કરેલું, એકદમ અહીંયા પાછળ સામેના ભાગમાં ગાદલા પાથરેલા છે ત્યાં વહી જાઓ, જેથી કરીને કોઈ ટીમ ચીટિંગ ના કરે. હું ફરીથી 6 ટીમના કેપ્ટનના નામ બોલી રહ્યો છું. ટીમ 1 ધ્રુવ પટેલ, ટીમ 2 ઘનશ્યામભાઈ ખોડાભાઈ કણઝરિયા, ટીમ 3 દિનેશ જયંતિલાલ, ટીમ 4 અશોકભાઈ મોટકા, ટીમ 5 જીગર ગઢિયા અને ટીમ 6 હરિભાઈ. બરાબર, હવે હું જે નામ બોલતો જાઉં એમ અહીંયા ટીમમાં આવીને બેસતા જજો. બરાબર, દલસાણિયા મિત્ર વીરજીભાઈ આ બાજુ. હું જ્યાં સુધી બીજી ટીમનું નામ ના બોલું ત્યાં સુધી જેટલા નામ બોલું બધું આ ટીમમાં આવીને બેસવાનું. ભાવિક પટેલ સુરેન્દ્રનગર, ભાવિક પટેલ સુરેન્દ્રનગર, અતુલભાઈ જીવરાજભાઈ, કાંસોડિયા અશ્વિન મનસુખભાઈ, હરેશભાઈ રણછોડભાઈ પટેલ અમદાવાદ અને મહેશભાઈ દિલીપભાઈ સોલડી. આટલા હરિભક્તો આ ટીમમાં આવીને બેસી જાય જેટલા નામ બોલ્યો હું. દલસાણિયા મિત, ભાવિક પટેલ, અતુલભાઈ દેવરાજભાઈ, કાંસોડિયા અશ્વિનભાઈ, હરેશભાઈ રણછોડભાઈ અને મહેશભાઈ દિલીપભાઈ. છેલ્લે પછી 2 ભેગા કરી લઈશું બધા વધારે. પછી આ ટીમમાં જેટલાના નામ બોલવું આવી જાવ. નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, ઓકે, ધવલજી પટેલ વઢવાણ, શ્રીજી કાવર વઢવાણ, પ્રવીણભાઈ નાગરભાઈ મોટા અંકેવાડિયા, પટેલ રાજન કિરીટ કુમાર માધવનગર. આ બાજુ આ 2 નંબરની ટીમમાં હું જેટલા નામ બોલ્યો નિત્યાનંદ બ્રહ્મભટ્ટ, ધવલજી પટેલ, શ્રીજી કુમાર, પ્રવીણભાઈ નાગરભાઈ, પટેલ રાજન. પછી ટીમ 3ના નામ બોલું છું. દેવાંગ વિનોદ કુમાર ગજ્જરભાઈ, યજ્ઞ દીપકભાઈ, અર્ચિત ઘનશ્યામભાઈ, પરેશ જયંતિલાલ, અગોલા શિવમભાઈ. જેટલા નામ બોલો એ આમાં આવી જાઓ. હવે પછી આ 4 નંબરની ટીમમાં પટેલ આકાશ કિશોરભાઈ, પ્રજ્ઞેશ હિંમતભાઈ અરવાડિયા, મકવાણા હિતેશ મનસુખભાઈ, હસમુખ બી પટેલ અને ભરતભાઈ શિવાભાઈ પટેલ. નિત્યાનંદ બ્રહ્મભટ્ટ આ બાજુ આ ટીમમાં. આ છે એ તો ટીમ નથી, આમાં બેસી જાઓ ત્યાં. ચલો આમાં કૈલા યશકુમાર, અગોલા શ્યામ, વિપુલ વિરુગામા, મિત કૈલા અને કિશોરભાઈ દયાળજીભાઈ. પછી આ ટીમ હિરેન કુમાર નાગરભાઈ, રોનક જનકભાઈ, દેવ નગીનભાઈ, મકવાણા હરેશભાઈ, પટેલ તરુણ નટવરભાઈ, પટેલ મૌલિક નવીનચંદ્ર અને મહેશભાઈ ચતુરભાઈ. આટલામાંથી જેટલા હાજર હોય આ ટીમમાં બેસી જાઓ. કેમ આ ટીમમાં દુકાળ છે? આ ટીમમાં હવે કોઈ અહીંયા આવવાનું બાકી છે? જેટલા આવવાના નામ બોલે એમાંથી બધા આવી ગયા ને? ચલો જે નથી આવ્યા એનો પછી આપણે
હવે બાકીના જે નામ બોલવા આવજો. કોણપરા દેવેન્દ્રભાઈ. દેવેન્દ્ર. હા. હાલો હાલો ડાભી જીતેન્દ્રસિંહ. ચલો રાજેશભાઈ ગણેશભાઈ. તમે જાહેર કરી દો, કોઈ બી રમવા સિવાયના બધા પાછળ વહી જાય. જેટલા રમવાના નથી એ બધા અહીંથી ઊભા થઈને પાછળ વહી જાવ. ત્યાં ખુરશીની વ્યવસ્થા કરી દેશે તમને. ત્યાં ખુરશી મૂકી દેશે તમારે બેસવા માટે. આ 6 લાઈન આજે આપણે 6 ટીમ પૂરી થાય એના પાછળ તમારે બધાને બેસવાનું છે. હા ના હા. ચિરાગભાઈ રણછોડભાઈ વેગડા. ચિરાગભાઈ રણછોડભાઈ વેગડા. ભરતભાઈ પ્રવીણભાઈ. ભરતભાઈ પ્રવીણભાઈ મોટાંગ કેવાડિયા. છેલ્લી ટીમમાં વહી જાઓ તમે. યશ કોણાપરા. યશ કોણાપરા. ડોક્ટર હિરેન ગોહિલ. ના એ વાંધો નહીં, એ વાંધો નહીં. કાવર કૌશિક. કાવર કૌશિક. આમાં બેસી જાઓ. ના વાત છે. લલિતભાઈ જેવરાજભાઈ. આમાં બેસી જાઓ. લલિતભાઈ જેવરાજભાઈ. તમારું કાર્ડ. જાકસણિયા મહેશ કાંતિભાઈ. હરેશ દિલીપભાઈ. પ્રકાશભાઈ વાસુદેવભાઈ. હિતેશ કુમાર વાસુદેવભાઈ. સોનુ હિતેશભાઈ. કમલેશભાઈ નારાયણભાઈ. કમલેશભાઈ નારાયણભાઈ. એમાં બેસી જાઓ. તું એમાં બેસી જા. જીતેન્દ્રભાઈ રાછડિયા. જીતેન્દ્રભાઈ રાછડિયા ક્યાં ગયા? હિતેશભાઈ સામે વહી જાઓ. એમાં ત્યાં ટીમો છીએ. સંદીપ પાંચોટિયા. સંદીપ પાંચોટિયા. આમાં બેસી જાઓ. જિગ્નેશ સોની. જિગ્નેશ સોની. જિગ્નેશ દિલીપભાઈ પટેલ. જિગ્નેશ દિલીપભાઈ પટેલ. પટેલ ભાવેશ વિનોદભાઈ. પેલા ભાઈ જાઓ. દલસુખભાઈ મોલજીભાઈ ચાવડા. અહીંયા બેસી જાઓ તમે. પાર્થ મેથાણીયા અને રાજકુમાર મેથાણીયા. આપો મનોહરભાઈ. આપણે કેટલા 4 8 6 આમાંથી એક ભગત આ બાજુ આવતા રહો. આમાં બે જાઓ. હા
હા બેજા ધ્રુવામાં. ધ્રુવ બેજા ચાલ આગળ આવતા રહો. 6 7 7 6 આ બાજુથી એક ભગત અમે આવતા રહો. એક ભગત અહીંયા આવતા રહો આમાંથી. 7 ના ટીમ માપે માપે થઈ જાય. ચલો જેતુભાઈ આવી ગયા ત્યાં. ચલો હજુ એક ભગત આમાં આવતા, એક ભગત અહીંયા આવતા રહો એ બાજુથી પહેલી ટીમમાંથી. પહેલી ટીમમાંથી અહીંયા આવતા રહો. આવી ગયા ઠીક છે ચલો બે જાઓ. ચલો આવી ગયા. પ્રશ્નપત્ર તો એકમાં જ છે ને, છેલ્લા એકમાં જ છે. ઓકે બધી ટીમ વાળા ના ના બધાના મોબાઈલ ગાદીથી આગળના ભાગમાં મૂકી દો. સાયલેન્ટ કરી દો ને આગળ મૂકી દો. આપ દો રાઉન્ડ પે એકના નિયમ આપ દો. શું કઈ વાંધો નહીં. હાલો ભરતભાઈ રહેવા દો. લાલજી મહારાજ કે અહીંયા બેસી જાવ મારી પાસે. એટલે સૂચના આપવી હોય તો થઈ શકે. ના ના હવે વડીલો માપે જોવે માપે એટલું મજા ઘણું આવે. આવે. કારણ પહેલો કે રાઉન્ડ મોટી છે. ટીમમાં મોટી ટીમમાં એવું થાય કે આગળના બે ગાય પછી ખાલી પાછળ બેસવા વાળા જોઈએ. એના કરતા માપે માપે ટીમ સારું. પહેલો રાઉન્ડ છે જનરલ રાઉન્ડ. નિયમ છે પ્રથમ ટીમને પહેલો અક્ષર લાલજી મહારાજ આપશે. દરેક ટીમે આગળની ટીમે ગાયેલ કીર્તનના છેલ્લા અક્ષર પરથી કીર્તન ગાવાનું રહેશે. આપણી દેશી અંતાક્ષરી પહેલો રાઉન્ડ. દરેક સાચા ગાયેલા કીર્તન માટે 4 માર્ક્સ મળશે. ખોટા કીર્તન તેમજ આવી ગયેલ કીર્તન ગાશે તો 2 માર્ક માઇનસ થશે. જો કોઈ ટીમને આવેલ અક્ષર પરથી કીર્તન ન આવડતું હોય તો તે પછીની ટીમ પર પાસ કરી શકશે. બીજી ટીમ દ્વારા પાસ કરીને આવેલ અક્ષર પર કીર્તન ગાવા માટે 2 માર્ક્સ બોનસ મળશે. જે ટીમનો વારો આવતો હોય એ ટીમને 20 સેકન્ડમાં કીર્તન ગાવાનું રહેશે. 20 સેકન્ડમાં કીર્તન નહીં ગાય અને આગળની ટીમ પર પાસ નહીં કરે તો 2 માર્ક્સ માઇનસ થશે. જે તે કીર્તનનું મુખડું જ માન્ય ગણાશે, વચ્ચેની કડી માન્ય ગણાશે નહીં. હણનો ન અને અડનો લ થશે. આપણી દેશી અંતાક્ષરીના નિયમો. પહેલી આપણે કાલ જેવી રીતે ક્રમ હતા એવી રીતે 1 2 3 4 5 અને 6. એવું ન કરો, એ ઊંધી પ્રદક્ષિણા થઈ. ઓકે આ બાજુથી 1 2 3 કરીએ. કરો આપણે પણ 1 2 3 એવી રીતે કરો. એટલે જે બીજી ટીમ ઈ છે, પાંચ તો આમ ઈ આ બાજુથી કરીએ લાલજી મારે. તો આ 1 2 3 4 5 અને આ 6. ટીમ રામ શ્યામ ઘનશ્યામ. બરાબર. ટીમ રામ શ્યામ ઘનશ્યામ. મુકુંદ છેલ્લે આ બાજુ ટીમ ધર્મ હરિ અને આ મારી બાજુમાં છે નીલકંઠ. બરાબર. રામ શ્યામ ઘનશ્યામ ધર્મ હરિ અને નીલકંઠ. તો આપણે પહેલો રાઉન્ડ રામ ટીમથી સ્ટાર્ટ કરશું. પહેલા રાઉન્ડનો પહેલો અક્ષર ટીમને લાલજી મહારાજ આપશે. ન બધી ટીમ પાસે માઇક છે ને? નમન હું કરું વિશ્વપાળને, કરગરી કહું ભક્તિ બાળને. અરજ મારી ઉરમાધરો, વિપતિ મારી શ્રી હરિહરો. +4.
તમે સ્પીકરથી સહેજ આમ થઈ જાઓ બસ. રેશામ તમે સાચું રાણું, બીજું સર્વે દુઃખદાયક જાણું. રેશામ તમે સાચું નાણું. હણો હણો નો હણાનો ના ત્રીજી ટીમ ઘનશ્યામ ટીમ. નિરખી નૈણાને તૃપ્તિ ના વડે રેલો, મૂર્તિ માધુર્ય નિરામ્ય રે, શ્રીજીના સ્નેહ મુને સાંભરે રેલો. ત્યાં આપી દો. મારું ધ્યાન નથી. કોડલેસ તમારી પાસે. જગદીશભાઈ તમે અહીંયા આવતા રહો. લોજ નિવાવ ઉપર અવતારી, આવી બેઠા ટૂંક બ્રહ્મચારી. લોજ નિવાવ વાહ. કરવા કોડાસીને બોલાવો રે, વાલા રમ જમ કરતા કાન મારે ઘેરે આવો રે. લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતારે, રૂડા લાગો છો. માઇક જોઈએ. એક કોટ લાંબો કરી દો ને લાલજી મહારાજ માટે. આ રીવ અહીંયા આપી દો. માઇકમાં ગાવ ને, બધાને પાછળ સંભળાય. માઇકમાં ગાવ. નિત્ય શેલ છો ગાળો, શેલ છો ગાળો, ગાળો છબીલો છેલ છો ગાળો. અડાનો લો. હજી તો પાસેલામાં પૂણી છે, આમાં એટલી બધી વાત નથી. લાગી લગન ગન શ્યામ ચરણ કી. આખું મુખડું. तरत नहीं अंतर से आली लागी लगन गन श्याम चरण की। चलो कर प्रभु संगात डाढ़ प्रेतड़े रे मिली जाऊ सर्वे न मालयंत काळे सगो नहीं कोयनु रे। चलो 4 मार्क्स। र रूड़ी रांधी में रसिया जी खाते खिचड़ी रे। रूड़ी रांधे में रसिया जी खाते खिचड़ी रे। रूडू स्वामी नारायण તમારે બી બે શબ્દો ભાઈ કમલેશભાઈ તમારા બે શબ્દો ખોટા હતા. લાલજી મહારાજે કીધું ભાઈ ધ્યાન આપો. હવે મતલબ ધીમે જતું કર્યું તેમને એક શબ્દ જતો કરો. થોડુંક મોટું મન રાખો. હા હું એ જ કહું છું. रूडू स्वामी नारायण नाम नित्य संभारिये रे वाली करता गरनु काम गड़ी न विसारिये रे। र रसिक पिया घनश्याम रे मोसे दूर न जाना। मोसे दूर न
पिया मोसे दूर न जाना रे भगत रसिक पिया घनश्याम रे मोसे दूर न जाना रे जाना ન આવે ન. ન राम टीम न नवल स्नेही नाथजी रूपाला राजीव नैण वाला लागो छो એ મોબાઈલ આગળ જમા કરાવો તમારો. છેલ છો ગાડો આવી ગયો -2. શું શબ્દ હતો સુમન ભગત આમનો? 6. છત્રીનો 6 ટીમ 3. તમારે આવ્યો છત્રીનો 6. છપૈયાથી મારા જવેલા આવજો રે લોલ મારે મનડા કેરી વાટ જો એ વેલા આવજો રે લોલ લો લટકાડો લટકંતો રે આવે મોહન મોરલી વાતો રે અને સંગે અતિ ઉસરંગે હિતા મધુરા ગાતો રે રો હે રહ્યું છે મારા રુદિયા હાથી ચાલુ થાય. પતમા હાથી ચાલુ કરો તમે. હે રહ્યું છે મારા રુદિયામાં એવી રીતે ભગત બોલ્યા. બોલવાનું ચાલુ તમે એથી ના કરી શકો. રહ્યું છે મારા રુદિયા મારો પતમારો રૂપ તમારો એક રુદિયા માં રાખો મેં તો બીજું સર્વે કાઢો છે બારો બારું રો કેમ ઉતારી નાખ? કઈ વાંધો ના રાખો. કોડલેસ આ રાખો ને. હા राम कृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे श्रीमन नारायण हरे બધી બધી ટીમો ધ્યાન આપો. 2 મિનિટ. લાલજી મહારાજ એવું કહે કે આ બધાને રજ આવશે ને રાવો ઉપર હમણાં કીર્તન થઈ રહી છે એટલે છેલ્લો શબ્દ રાખીએ એમ કે જે ભાઈ ર પહેલાનો રે પહેલાનો જે શબ્દ હોય એ શબ્દ છેલ્લો ગણવો એમ. બરાબર? બધી ટીમને માન્ય? હા હા ર ઉપર ગાવું હોય તો છૂટી અને એની આગળનો જે અક્ષર આવતો હોય એ ગઈએ કે એમ. હા બધાને નિયમ તો બધાને હરકત લાગુ પડે ને. શું હતો અમને? રે સગ પણ હરી લીલા ચેષ્ટા કે નિત્ય નિયમ કે એમાં કે આટલી વસ્તુઓ નિષેધ. થાળ આરતી અંતાક્ષરી નિત્ય નિયમ તો ચલો નિત્ય નિયમ રાખીએ પણ થાળ ને આરતી તો નો જ ગણે. કઈ વાંધો નહીં હાલો. થાળ અને આરતી ના લેવી. રે સગ પણ હરિવારનું
છું બીજું સર્વે તે ક્ષણ ભાંગુર કાચું રે સગપણ હરિવારાનું સાચું. ચ હા ચટક રંગીલો છેલાડો. તારો જ ચટક રંગીલો શેરડો એવો આવે. -2. ટીમ 3 છો. છે કીર્તન છે, હે? કીર્તન છે. હાલો. ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે. પવિત્ર ધર્મ વંશના રે, ગુણ ગાયે પવિત્ર અધૂરું હરિભાઈ વચમાંથી અત્યારે બોલાઈ વચન ના બીજા પદની પહેલી લાઈન એ મુખડું જ કહેવાય ને વળી. બરાબર છે, પણ અધૂરું ગાયું તમે. એક જ કડી ગઈ તમે. ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે, ચાલ્યા ઉત્તર દિશામાં પોતે એકલા રે. પર્વત ઓળંગ્યા 10-20 બલિહારી નવલ ઘનશ્યામની રે. ઘનશ્યામ મ અથવા ર. હા, ન અથવા ર. રે આવે ને પાછળ લાલજી ભરે. ઝડપથી 20 સેકન્ડનો સમય હોય. હેલો રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે, રંગ ઝૂલીએ રે આવો ઝૂલીએ રે, રંગ ભીના રે સામળિયા આવો ઝૂલીએ રે. ઝૂલીએ ય અથવા ર. હેરુડે રતનાહી ડોળે નાથ, હળવે ઝુલાવું રે. મુખડું પૂરું કરો. જગદીશભાઈ પૂરું હે મુખડું? નથી પૂરું. રંગ ભીના રસીલી તારી આંખ લડી, મારા મનને થઈ છે ગુલતાન રે હોકાર. રસિયા રસીલી તારી આંખ લડી. ડારી મોહની દિલદાર ને આરણે, દારી મોહની દિલદાર ને આરણે. પ્યારી નટવર ધર્મ કુમાર રે, હોયાલી નટવર ધર્મ કુમાર રે, હોયારની દારી મોહની દિલદાર ને આરણે. હલો છેલ્લો એક રાઉન્ડ લઈ લે આ ઓલાનો રાઉન્ડનો. નાગર નંદના રે, મારે તમથી લાગી પ્રીત, એ તમથી લાગી પ્રીત મારો ચોરી લીધો ચેત. નાગર નંદના રે, મારે તમથી લાગી પ્રીત. એમના બીજા હારે ગાવ બતાય. તારી મૂર્તિ વિના
મારા નાથ રે બીજું મને આપશો માં. પાછળ ઓડિયન્સમાં બેઠા છે એમાં લાલજી મહારાજની આજ્ઞા છે કે કીર્તન ગાય ત્યારે બધાને તાલીઓના તાલ સાથે એ લોકોને તાલ આપે. માં ઉપર કીર્તન ઘનશ્યામ ટીમ. મારે મંદિર પધાર્યા શ્યામ થઈ બળભાગી મારે હરિવર સાથે એત સુલગની લાગી રે. ચલો ગણપતિનો ગ એ તો શું લગ્ની લાગી. ગઈતી જમના ભરવાને નીર ગઈતી ભરવાને નીર કેસરીએ વાગે રે નટવર દીઠડા મારા. જય. એક મિનિટ શ્રીજીભાઈ, એક મિનિટ. ત્યાંથી બે બાપા બેઠા છે ત્યાંથી ઓડિયન્સમાં આવી જાઓ તો પાછળ ખુરશીમાં બેસી જાઓ. ત્યાંથી શામજીભાઈ અને ઘનશ્યામભાઈ ખુરશીમાં બેસી જાઓ અથવા ત્યાં પાછળ ગાદલામાં બેસી જાઓ. ચલો જાઓ ઉપરથી ગાઓ. જન્મ સુધારો રે હો મારો મળ્યા નટવર નંદ દુલારો કરુણાયતિ સે રે હો કીધે ભવ જડ બુડતા બાય ગયલે દે. ધજાના ધ. જલ્દી ગાઓ. ધીરજ ધર તું અરે અધીરા ઈશ્વર પૂરે શાખજો ને. ઈશ્વર પૂરે અન્ન જોને -2. ત્રણ આપો. ચલો લાલજી મહારાજ કહે છે 3 માર્ક્સ આપો એમને. ચલો પહેલો રાઉન્ડ પૂરો. પહેલો રાઉન્ડના અંતે ટીમના માર્ક્સ કહું છું. ટીમ રામ 20 માર્ક. તાલીઓ વગાડો. ઓડિયન્સમાં તાલીઓ તો વગાડો. ટીમ શ્યામ 8 માર્ક્સ. ટીમ ઘનશ્યામ 20 માર્ક. ટીમ ધર્મ 20 માર્ક. ટીમ હરિ 20 માર્ક અને ટીમ નીલકંઠ 19 માર્ક્સ. ચલો ફૂલ કટોકટી ચાલે છે. હવે બીજો રાઉન્ડ. આ રાઉન્ડમાં લાલજી મહારાજ કોઈ વિષય આપશે તમને. એ વિષય ઉપર તમારે કીર્તન ગાવાનું. બહુ મોટું ન હોય બોલવાનું. જે મોખડું અત્યારે જેમ કીર્તન ગાતા હતા એ રીતે જ લાલજી મહારાજ જે વિષય આપે એ વિષયનું કોઈ પણ એક કીર્તનનું મોખડું ગાવાનું. ટીમે એ વિષયનું કોઈ પણ કીર્તન ગાવાનું રહેશે. એક રાઉન્ડ 1 માં આવી ગયેલ કીર્તન ગાઈ શકાશે. અત્યારે જે લીધું હોય તેમાં ગાવામાં વાંધો નથી. એક્ઝામ્પલ તરીકે લઈએ કે શણગાર, તો મૂર્તિના શણગારનું જે વર્ણન આવતું હોય એવું કીર્તન ગાવાનું. લાલજી મહારાજે શબ્દ આપ્યો તમને શણગાર, તો શણગારનું વર્ણન આવતું હોય ભગવાનના એવું કીર્તન ગાવાનું. એનો નિર્ણય હાર્દિક ભગત, સ્વામી અને જગદીશભાઈ એ 3 થી કરશે કે આ વિષય બરાબર એ વિષયનું તમે ગાયું છે કે નથી ગાયું. દરેક સાચા ગાયેલા કીર્તન માટે 6 માર્ક્સ મળશે.
ખોટા કીર્તન તેમજ રાઉન્ડ 2 માં આવી ગયેલ કીર્તન ગાશે તો 2 માર્ક્સ માઇનસ થશે. જો કોઈ ટીમ આવેલ વિષય ઉપર કીર્તન ગાતા આવડતું ન હોય તો પછીની ટીમ પર પાસ કરી શકશે. બીજી ટીમ દ્વારા પાસ કરીને આવેલ કીર્તન ગાવા માટે 2 માર્ક્સ બોનસ મળશે. જે તે ટીમનો વારો આવતા 30 સેકન્ડમાં કીર્તન ગાવાનું રહેશે. જો 30 સેકન્ડમાં કીર્તન નહીં ગાય અને આગળની ટીમ પર પાસ નહીં કરે તો 2 માર્ક્સ માઇનસ થઈ જશે. જે તે કીર્તનનું મુખડ જ માન્ય ગણાશે, વચ્ચેની કડી માન્ય ગણાશે નહીં. ગાયેલ કીર્તન આપેલ વિષયનું છે કે નહીં તેનો ફાઇનલ નિર્ણય પેનલ કરશે. જેમ મેં ત્રણેય હાર્દિક ભગત છે, સ્વામી અને જગદીશભાઈની, એ નક્કી કરે એ નિર્ણય માન્ય રહેશે. અને કીર્તન નંદ સંતોએ ગાયેલા કીર્તન જ માન્ય ગણાશે. બરાબર, નંદ સંતોએ ગાયેલા જ કીર્તન માન્ય ગણાશે. આગળના રાઉન્ડમાં જે કીર્તન આવી ગયું એ કીર્તન તમે કહી શકશો આ રાઉન્ડમાં. હાલો આ વખતે આ બાજુથી રાઉન્ડ આ બાજુથી નીલકંઠ ટીમથી સ્ટાર્ટ કરશો. લાલજી મહારાજ, અત્યારે હિંડોળા ચાલે છે તો આપણે હિંડોળાથી જ ચાલુ કરીએ. હાલો હિંડોળાનું કીર્તન ગાઓ ભાઈ. વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ, બાંધ્યો આંબાની ડાળ, વાલો મારો હિચકે રે આંબાની ડાળ. પંકજ ઘનશ્યામ છે? પંકજ આવી જાય ને ઢોલ ઉપર. હાર્દિક ભગત આ પેનલમાં બે. નંદ સંતોના જ કીર્તન ગાવાનો પ્રયાસ કરજો, એ આપણી રીતિ છે. એટલે હાલો બીજી ટીમ માટે શબ્દ. ચલો 6 માર્ક્સ આ ટીમને. રૂકમણીના વિવાહ. હા હા હા, હવે લગન જેવો માહોલ થવો જોઈએ થોડો. માધવપુર નો માંડવો ને જાદવ કુળ પરણે છે રાણી રૂકમણી ને શોભે શ્રી ઘનશ્યામ. મન બરાબર, ચલો એમની ટીમ વાળાએ ગાયું તું સાથે પરણેતે રાણી રૂકમણી ને વર વાંછિત શ્રી ઘનશ્યામ. ચલો હા, બે મિનિટ આપે નિર્ણય. શ્રી ભગવાન આવે, વરવાંછિત શ્રી ભગવાન આવે, ઘનશ્યામ નહીં. હા ચલો લાલજી મહારાજ કેટલા માર્ક્સ? 3 માર્ક્સ. ચલો ટીમ 3 માટે શબ્દ. ચલો ધર્મ ટીમ માટે પ્રભાતિયા. ચલો એક પ્રભાતિયું. ચલો હાલો હવારનો માહોલ બની જવો જોઈએ. દિનેશ ભગત. અધમ ઉદાહરણ અવિનાશી બધા ગાઓ, બધા સાથે. બિરુદ ને બલે હારે રે અધમ ઉદાહરણ અવિનાશી તારા. ગાવો જો અડધું જ મોકળું થયું છે, અડધું જ મોકળું થયું હે. ગ્રહી બાય છોડો નહીં ગિરિધર અવિચળ ટેકત મારી રે અધમ ઉદાહરણ અવિનાશી તારા. ઓડિયન્સ માટે ટ્વિસ્ટ આપી દઈએ આપણે. ઝીલવાનું, હાયરે નહીં ગાવાનું. તમે હાયરે ગાઈશો આવડે એક જ શબ્દ ભૂલી જાય છે, હાયરે એમાં જાટ થઈ જશે. ઝીલણિયું હોય કદાચ માહોલ બનાવવા માટે ક્યારેક લો સારું ઝીલણિયું આવતું હોય. ના ના, ક્યારેક કીર્તન લે વાંધો નહીં, પણ ઝીલવામાં હાલે, હાયરે નહીં. એમ સહેજ અઘરું છે. કવાલી. दिखला दीदार प्यारा महबूब हमारा ढिचणिया थाव
दीदार प्यारा महबूब हमारा माशुक जरा ज देना नैनो का नजारा माशुक जरा ज देना नैनो का नजारा दीदार प्यारा महबूब हमारा। સરસ 6 માર્ક્સ ટીમ શ્યામ માટે લાલજી મહારાજ વિરહનું પદ વિરહનું પદ એ આમાં તાલીઓ ન પાડતા કોઈ સુણો ચતુર સુજાણ સુણો ચતુર સુજાણ એમ ન ઘટે રે તમને ઓ દીનાનાથજી મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહીએ વચનને બાધજી। સરસ ચલો એમને કેપ્ટન જ બનાવ્યા એમને હો ચલો 6 માર્ક્સ ટીમ રામ માટે એક મિનિટ પાછળનું બી ખોટું છે અને હચું ડચું છે એના માટે 4 ના એવો નિર્ણય આપણે ના શું ખોટું છે કાં તો હાલે કાં ના હાલે એક જ થાય તો બી 4 જ મળશે। તો 4 જ મળશે। શું નિર્ણય થયો ચલો લાલજી મહારાજને 5 માર્ક્સ આપે છે ટીમને 6 માર્ક્સનો એક કીર્તન છે હા એક માઇનસ કર્યો છેલ્લે થોડીક નાનકડી ગડબડ થઈ ગઈ એટલે લાલજી મહારાજ તમને 5 માર્ક્સ આપે આમ છે। તો લાલજી મહારાજે માન્ય રાખ્યું આ વીરનું બ્રહ્માનંદ સ્વામીના વિષાદનું કીર્તન છે વીરનું નહીં ભગવાન ધામમાં જીયા કે વન વિચરણમાં જીયા એ વખતે જે એટલે આમ જોવા જઈએ તો ખોટું ગણાય પણ હવે લાલજી મહારાજે માન્ય રાખ્યું છે આને ટીમ રામ માટે 1 મિનિટ શું કહો વીરાનું જ કીર્તન છે કઈ વાંધો નહીં આપણે ભૂલનો માર્ક કાઢ્યો ગણતરીમાં તો લીધું જ છે પણ એક ભૂલ હતી એનો 1 માર્ક્સ કપાણો એમનો ચલો લાલજી મહારાજ ટીમ રામ માટે શબ્દ ઉપદેશ હૈયાના ફૂટિયા હરિસંગે તન કીધું 184 કેરું લગડું માથે તાણી લીધું રે હૈયાના ફૂટિયા હરિસંગે તન કીધું પેટને અર્થે પાપ કરંતા પાછું ફરી નવ જોયો 4 દિવસના જીવતર સારું મન માયામાં મોયું રે હૈયાના ફૂટિયા હરિસંગે તન કેધો ચલો સાચે 6 માર્ક્સ अब टीम नीलकंठ માટે લાલજી મહારાજ દિવાળી ઉત્સવનું પદ ગાવ વારાફરતી બધાઈ લો કેપ્ટનને ગવડાવો છે હાલો કેપ્ટનને ગવડાવો કેપ્ટન એક રન બનાવશે ટીમ થોડી જીતશે ઘણા હે ચલો 10 સેકન્ડ બાકી પ્રચલિત નથી ને એક કીર્તન તો બહુ પ્રચલિત છે 5 સેકન્ડ ટાઈમ અપ -3 માર્ક્સ પાસ કરવો હોય તો માઇકમાં પાસ કરવો જોઈએ તમને સૌભાગ્ય એ પહેલા ટાઈમ અપ થઈ ગયો તો માઇકમાં બોલો કઈ વાંધો નહીં લાલજી મહારાજે તમારું પાસ માન્ય રાખો ભાઈ બોલો હે સખી હૈડે તે હરખન માય આઝાદી વાળી રે હું તો મગન તે મન માય ભૂદર બાળી રે બોનસ 3 માર્ક્સ હવે ઈ જ ટીમ માટે 3 માર્ક્સ બોનસ હવે ઈ ટીમ માટે શબ્દ ફૂલ ડોલ ન કે આ નેલકન ટીમ ના માઈનસ ના કરતા
નથી કર્યા માઇનસ. ચલો તમારે ફૂલડોલના કે હોળીના પદ. ચલો ફૂલડોલ અથવા તો હોળીનું કીર્તન. હોળી ફૂલડોલોત્સવ અથવા તો હોળીનું કીર્તન. હોળી ધૂળેટી હા, બે એક જ ગણાય. 5 સેકન્ડ. અમારે ને આવરિયા નર નારી એવું વરદાન દીજીએ આપે હે હજાયા મને ન વ્યાપે સે જીવના હવે કોણી લેજો હરીતે. હા, +6. કેમ? હવે પૂછે કે આ ફગવામાં ગણાય કે હોળીના કીર્તનમાં ગણાય એમ. હોળી ધૂળેટીના ઉત્સવમાં આ કીર્તન ગઈ છે એટલે લાલજી મહારાજે પેનલે માન્ય રાખ્યું છે. ચલો +6 માર્ક્સ. ચલો ધર્મ ટીમ માટે સેજ કઠણ છે વૈરાગ્ય. વૈરાગ્યનું આમાં 2-3 વિષય તો એવા છે ને કે એમને ખબર પડી જ જાય કે આ કોનું કીર્તન હશે એવા. જનુની જીવો રે ગોપી ચંદની પુત્રને પહેર્યો રે રાગજી. જનુની જીવો રે ગોપી ચંદની. ચોથો કરી દઈશું આને મળતો જ છે તો પછી કઈ મતલબ નહીં. હાલો આને +6 થયા ને. છેલ્લી લાઈન એક વખત રિપીટ કરશો, અહીંયા પેનલને જરાક જરૂર છે. જનુની જીવો રે ગોપી ચંદની પુત્રને પહેર્યો વૈરાગજી. +6. મહામંત્રનો મહિમા. મહામંત્રનો મહિમા. સ્વામિનારાયણ મહામંત્ર ગમે યો રાત દિવસ મારા દિલ મારો. સ્વામિનારાયણ મહામંત્ર ગમે યો રાત દિવસ મારા દિલ માર હે. +6. ટીમ 2 માટે શબ્દ. એકાદશી. એકાદશીનું પદ. આમાં વિચાર કરવો પડે, મસ્તલ કરવી પડે, અઘરું કહેવાય યાર. આજ એકાદશી આજ એકાદશી ચલો -3 માર્ક્સ. -3 માર્ક્સ. પાસ નથી કર્યો એમને ખોટું ગાયું એટલે -3 માર્ક્સ. ટીમ 1 માટે શબ્દ.
એમને કે ખોટું ગાયું એટલે એમને -3 માર્ક્સ છે. એટલે આમાં લાલજી મહારાજ આ નવી આ ટીમ માટે પ્રશ્ન નવો શબ્દ નવો વિષય મૂર્તિનું જોઈ મૂર્તિ મનોહર તારી મવારે મારા નેણા લોભાણા મોરીડાયો પર નવલ કલાંગી શોભે છે અતિ સારી મવારે મારા નેણા લોભાણા. હવે આ રાઉન્ડ આપણે અહીંયા પૂરો થયેલો જાહેર કરીએ છીએ. સ્કોર પ્લીઝ. હાલો સ્કોર આપે તા તમને આગળના રાઉન્ડના. હા આપી દો. ચલો રાઉન્ડ બીજાને અંતે ટીમ 1 32 માર્ક્સ, ટીમ 2 ડબલ ફિગરમાં આવી ગયા છે 10 માર્ક્સ, ટીમ 3 32 માર્ક્સ, ટીમ 4 32 માર્ક્સ, ટીમ 5 32 માર્ક્સ, ટીમ 6 25 માર્ક્સ. કાલ કરતા ઘણી રસાકસી હાલે. કાલ તો બહુ ઉપર ભાઈ સ્કોર ઉપર નીચે થતો હતો. હવે આગળનો રાઉન્ડ છે કયું શાસ્ત્ર આવે હમણાં થોડી વારમાં. ત્યાં સુધી આપણે સીધી નહીં સીધી આપશું. કોઈ કરી લઈએ આપણે. જો અહીંયા બાઉલમાં ચિઠ્ઠીઓ બનાવેલી પડી છે. બાઉલમાં રાખેલ ચિઠ્ઠીઓમાંથી એક ચિઠ્ઠી લાલજી મહારાજ ઉપાડશે. લાલજી મહારાજની અનુપસ્થિતિમાં જે તે ટીમનો કોઈ મેમ્બર આવી અને એક ચિઠ્ઠી લેશે. ચિઠ્ઠીમાં સંપ્રદાયના કોઈ શાસ્ત્રની પ્રચલિત કડી લખેલી હશે. એ કડી કયા શાસ્ત્રની છે એ કહેવાનું રહેશે અને પંક્તિ પ્રોપર ઢાળમાં ગાવાની રહેશે. શાસ્ત્રનું નામ અને ઢાળમાં પંક્તિ ગાવા માટે ટીમને 10 માર્ક મળશે. જો શાસ્ત્રનું નામ ના આવડે તો ગાવા માટે 5 માર્ક્સ અને શાસ્ત્રનું નામ ખોટું આપશે તો 2 માર્ક્સ માઇનસ થશે. વ્યવસ્થિત ઢાળમાં ગાયેલ પંક્તિ જ માન્ય ગણાશે. જો કોઈ ટીમને પંક્તિ કે શાસ્ત્રનું નામ ન આવડતું હોય તેમજ ઢાળ પણ ન આવડતો હોય તો પછીની ટીમ પર પાસ કરી શકશે. બીજી ટીમ દ્વારા પાસ કરીને આવેલ પંક્તિ કે શાસ્ત્ર ઢાળમાં ગાવા માટે 3 માર્ક્સ બોનસ મળશે. જે ટીમનો વારો આવશે તેને 30 સેકન્ડમાં જવાબ આપવાનો રહેશે. 30 સેકન્ડમાં જવાબ નહીં આપે ને પાસ નહીં કરે તો 3 માર્ક્સ માઇનસ થઈ જશે. બરાબર. આપણે શાસ્ત્રની પ્રચલિત જે આપણે રૂટીનમાં ગાતા હોય અથવા તો દરરોજ આપણે પોસ્ટર આવે છે, પોસ્ટરમાં આપણે જે કડીઓ લખતા હોય છે એ કડીઓમાંથી જ કોઈ કડી હશે તો એ કયા શાસ્ત્રની છે અને એને પ્રોપર ઢાળમાં ગાવાની રહેશે. ઢાળમાં શું એક જ કડી આપણે અલગ અલગ બધા પોતપોતાના અલગ અલગ ઢાળમાં ગાતા હોય તો એ બધા ઢાળ માન્ય ગણાશે પણ પ્રોપર ઢાળમાં હોવી જોઈએ. મારી મચેડીને લીટી પૂરી કરેલી હશે તો એ ઢાળને વ્યાજબી નહીં ગણાય. ટીમ 1 થી ચાલુ કરીશું. કોઈ મેમ્બર આવો અને એક ચિઠ્ઠી લઈ લો. પેલા કયા શાસ્ત્રની છે શાસ્ત્રનું નામ કહેવાનું અને પછી એનો પ્રોપર રાગ જે હોય અંતર્ગત ભક્તિ નિધિની કડી. સાચો જવાબ છે કડીનું શાસ્ત્ર છે ભક્તિ નિધિ. ભક્તિ સમાન નથી સાધનજી વારંવાર વિચારું છું મનજી જે સારું જન કરે છે જતનજી તેમાં સુખ થોડું દુઃખ રહ્યું છે સઘનજી. વાહ. ભક્તિ નિધિ શાસ્ત્ર ખબર પડવી દોઢી વાત છે. રાખો તમારી પાસે પ્રસાદી રૂપે. ચલો બીજી ટીમમાંથી કોઈ એક સભ્ય આવો. પ્લસ 10 માર્ક્સ. 1 મિનિટ ફિકર ફક્ત લાલજી મહારાજ પધાર્યા. લાલજી મહારાજ ચિઠ્ઠી આપશે તમને.
એક ચિઠ્ઠી આપો એમને. બતાવજો કેપ્ટન, અમને તો અમને ખબર પડે સાચો જવાબ ખોટો જવાબ. ભગત બતાવી દેજો. તમારો ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. 30 સેકન્ડનો ટાઈમ છે તમારી પાસે, એમાંથી આપણે 10 સેકન્ડ થઈ ગઈ છે. શાસ્ત્રનું નામ ના આવડે તો ખાલી ગાવાના 5 માર્ક્સ મળશે. ખોટું શાસ્ત્રનું નામ દેશો તો 2 માર્ક્સ માઇનસ થશે. 10 સેકન્ડ બાકી છે. 10 સેકન્ડ. ગાવ તો જલ્દી, ટાઈમ અપ થઈ જાય પહેલા ગાવ. માઇકમાં ગાવ, માઇકમાં ગાવ ને. એવું ના હાલે, નેમ બધા માટે હરખા જ હોય ને ભગત. તાર્યું બધું શ્રી હરિનું જ થાય, મનુષ્ય જાણે મુજથી કરાય. ગાંડા તળે શ્વાન ગતિ કરે છે, તે માન મિથ્યા મનમાં ધરે છે. સાચો રાગ છે બિલકુલ. કોઈને ગ્રંથની ખબર હોય તો કોઈ જવાબ આપી શકે છે. બોલો, સાચો જવાબ છે શ્રી હરિલીલામૃતની કડી છે આ. લો, લાલજી મહારાજે ચિઠ્ઠી તમારા માટે તૈયાર જ રાખી. સુમન ભગતને બતાવતા જાઓ. 10 માર્ક્સ, 10 માર્ક્સ, સોરી 5 માર્ક. 5 માર્ક્સ. એમને શાસ્ત્રનું નામ નથી કીધું. બરાબર છે સાવ. ચલો, એકદમ ઈઝી કડી આવી છે. એમને અત્યાર સુધી બહુ અઘરા અઘરા શબ્દો આવ્યા હતા ને, કડીમાં ફાયદો થાય. ચલો, પેલા શાસ્ત્રનું નામ બોલજો. પુરુષોત્તમ પ્રકાશ. સાચો. માટે સૌ ધર્મ કુળ માનજો રે, સૌ કરજો એની સેવ રે. અન્ય જન જેવા એહ નહીં રે, એ છે જાણજો મોટા દેવ રે. શાસ્ત્ર છે, શાસ્ત્રનું નામ સાચું છે પણ ઢાળ ખોટો છે. ઢાળ માળી મચેડીને લાઈન ભેગી કરેલી હોય એવો ઢાળ છે. બરાબર છે. એટલે શાસ્ત્રના 5 માર્ક મળશે. હવે તમારે લાલજી મહારાજ કીધું 3 બીજા આપો, 8 આપો, 2 માઇનસ કરો. ચલો, 2 માર્ક્સ માઇનસ કરો. છતાંય તમારે ગાવું હોય તો ગાઈ જાઓ. તો માર્ક્સ વધશે તો ગાવી ના. ત્યાં સુધી ચોથી ટીમ આપણે કોઈ એક આવી જાવ. ચોથી ટીમમાંથી કોઈ સભ્ય આવીને ચિઠ્ઠી લઈ જાઓ. બતાવજો કેપ્ટન. બરાબર. ચલો ચલો, બીજી ટીમને પણ એકદમ ઈઝી આવી છે ઘડી. તમારી માટે ગાંઠું ગાંઠું રાખ્યું છે. પહેલા ગ્રંથનું નામ બોલી જજો. ગ્રંથનું નામ પુરુષોત્તમ પ્રકાશ. પુરુષોત્તમ પ્રકાશ. સાચો જવાબ. સકાર કહેતા સર્વે દુઃખ વામે રે, અકાર કહેતા હરિધામ પામે રે. જકાર કહેતા જય જય જાણો રે, નકાર કહેતા નિર્ભય પ્રમાણો રે. દકાર કહેતા દદામાં દઈને રે, પામે ધામ સજાનંદ કહીને રે. સ્વામી નારાયણ નામ સાર રે, જેથી જીવ તર્યા પાર રે. સાચો. 10 માર્ક્સ. ચાલો શ્રીજી ભગત, તમારી ટીમમાંથી કોઈ ઝડપથી થોડી ચિઠ્ઠી લેવા આવો, ઉતાવળ રાખજો, જેથી આપણે આ ચિઠ્ઠીવાળો રાઉન્ડ વધુ રમી શકીએ. બતાવજો કેપ્ટન. ઓકે, ચલો. રૂટીન ગાતા હોય એવો શ્લોક આવ્યો છે. સાવ ઈઝી કહી તો ચાલે. હરિલીલામૃતમાંથી છે. ગ્રંથ સાચો, હરિલીલામૃત. જન્મ્યા કૌશલ દેશ વેશ બટુનો,
લય તે ભગત સ્વયંસેવકો. હે ફૈરા રામાનંદ મળાસ ધર્મ અહીંયા પાછળ બેસો ચાલશે. યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચારયા ગઢપુરે બે દેશ ટીમ 6 આવી જાવ, ચિઠ્ઠી લઈ લો તમારી. અંતર ધ્યાન દયા લીલા બતાવો. સંક્ષેપમાં ઉચ્ચરે. ચલો 10 માર્ક્સ જેમ કહેતા હતા એમ અઘરા મઘરી કડી એમને આવી. હવે આ શ્લોક બોલે તો થોડું ધ્યાન રાખજો. અંતર ધ્યાન નો આવે, અંતર ધાન આવે. બરાબર, અંતર ધાન થયા લીલા હરિતણી. ચલો આનો આ ગ્રંથનું નામ આપી દે તો ટીમ સાચી કહેવાય. ગાવાના 5 માર્ક મળશે. ટાઈમ પૂરો થતા પહેલા ગાવાના 5 માર્ક્સ મળશે તમને. ગાઈ લો ગાવું હોય તો. નિષ્કુળાનંદ કાવ્ય. નિષ્કુળાનંદ કાવ્યમાં તો ઘણા બધા ગ્રંથ છે. ગ્રંથનું નામ આપવાનું એમાં. તો ગાવાનું હોય તો ગાવી લો તો 5 માર્ક્સ એના મળશે. નિષ્કુળાનંદ કાવ્યમાં બહુ બધા ગ્રંથ છે. એ તો કાવ્યનો ઘણા બધા શાસ્ત્રોનો ગ્રંથ છે ભેગો કરી. દાન પુણ્ય ને વ્રત વિધિ રે કરે ભક્તિ ન વદા કોય રે સ્નેહ વિના સરવે સુનુ રે જેમાં ભોજન ધ્રુત વીણ હોય રે. આમાં ગાયું છે સાચું, પણ રે 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 બધા ઘરના આપણે મૂકી દીધા છે. બરાબર, કોઈના ગ્રંથની ખબર છે? કયો ગ્રંથ છે આ? સ્નેહ ગીતા. સાચી વાત. ગાવાના 5 માર્ક્સ. આ બધી પહેલી ટીમ આવી જાઓ. ફટાફટ થોડી ઉતાવળ રાખજો. સુમન ભગત જોઈ લો. બીજા આવો. દરેક ટીમમાં દર વખતે નવા નવા હરિભગત આવજો. ચલો આમને પણ ઈઝી કાઢી આવી. આવો ચલો થોડી ઉતાવળ કરજો. ગ્રંથનું નામ બોલી દેજો પહેલા. તમારે આટલું બધું ગ્રંથનું નામ બોલી જાઓ. ચલો ફટાફટ. ના ના બોલો. ચલો ગ્રંથનું નામ તમે બોલી જાઓ. ગાવા બીજા ના આપો. પહેલા શાસ્ત્રનું નામ બોલી જાઓ. ગાવા માટે બીજાને એવું હોય તો આપી દો. એ ટીમને નક્કી કરો તો તમે પુરુષોત્તમ પ્રકાશમાં છે. પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ સાચો. સાચો જવાબ. ચાલો ગાઓ. સંત બોલે તે ભેળો હું બોલું રે સંત ન ભૂલે હું ન ભૂલું રે સંત વાત ભેડી કરું વાત રે એમાં સંતમાં છઉ સાક્ષાત રે. સાચો. 10 માર્ક્સ. ચલો ચલો ગ્રંથનું નામ કહેજો. બસ અંદરો અંદર ચર્ચા ના કરો. ચલો આ ગ્રંથનું નામ પણ આપી દે તો એમને 2 માર્ક્સ માઇનસ મારા પ્લસ બોનસ મારે તરફથી. પાસ. ચલો લાવો આપી દો ચિઠ્ઠી. બાજુવાળાને આપ દો ચિઠ્ઠી. લાવો ફટાફટ કરજો. બોનસ તો હા તમારે ગાવું હોય તો તમારે શાસ્ત્રનું નામ અને ગાવાનું બંને. ખાલી ગાવામાં તમને માર્ક્સ નહીં મળે. હા થઈ શકે. હાલો ઝડપ રાખો. પાસ વાળાને પૂરી 30 સેકન્ડ ના હોય પછી. ચલો પાસ. આમને ચલો શાસ્ત્રનું નામ ખોટું આપ્યું છે એટલે એમના માર્ક્સ માઇનસ થશે. લાવો. તો જવાબ આવી ગયો પાસ થવાનો પ્રશ્ન ના રહ્યો ને. ખોટો જવાબ આવી ગયો પાસ ક્યાં થશે? ખોટો છે. તમારે ગાવું હોય તો તમે ગાઈ શકશો હવે. પણ ખોટો શાસ્ત્રમાં જવાબ તમે ખોટો આપ્યો એટલે માઇનસ થશે. ગાવાના માર્ક્સ લાલજી મહારાજ કહે તો આપશું તમને. પેલા ગાવ પછી માર્ક્સ માંગો. તમે પેલા માગી લો હક ભાઈ અમને કેટલું આપશો એમ.
ગાવ તમારો એફર્ટ સારો હોય છે, લાલજી મહારાજ આપશે તમને અનુકૂળ પડે. થોડું ઝડપ રાખજો. જેમ 100 શૂન્ય સારા કરે પણ એક અંક ન કરે જો આગળે, તે સરવાળો સાનો મેલ છે જે કરે છે કાગળે. તેમ એક હરીને પહર હરે બીજી કરે ચતુરાઈ કોટ, તે તો માથા પર ચાલે માર્ગે જેમ જેમ ચાલે તેમ ખોટ. આ થોડીક લાલજી મહારાજ મારી મચેડીને રાગ ભેગો કર્યો છે. જેમ 100 શૂન્ય સારા કરે પણ એક અંક ન કરે જો આગળ, તે સરવાળો સાનો મેલ છે જે કરે છે કાળપ કાગળે. લાલજી મહારાજ માર્ક્સ, લાલજી મહારાજ એક માર્ક્સ આપે 3 ની જગ્યાએ. તમારે માઇનસ નો થયો ને 1 નો ફાયદો થયો. ચાલો 1 માર્ક્સ બોનસ. આ જે કડી હતી શાસ્ત્ર તો સાર સિદ્ધિ, નિષ્કુળાનંદ કાવ્ય અંતર્ગત સાર સિદ્ધિ. ચલો એ તમારે કડીનો પહેલા શાસ્ત્ર કહી દો. શાસ્ત્ર પેલા ગઈ લો. ગઈ લો. વંદુ શ્રી વર્ણિન્દ્ર વેશ ધરીને જે તીર્થમાં જય ભૈરા, દેવીને નિજ જ્ઞાન દઈને દુષ્ટો વિનાશ. આમાં આયરા ગઈ શકશો એ જોઈજો ને બોલે તમ તાર આપણે. હિમાંદ્રી પુરુષોત્તમ માખપુરી થઈને શ્રી સેતુ બંધે ગયા, કાંચી તે ગુજરાત પ્રાંત થઈને જેલો જમા જઈ રહ્યા. ચલો 3 સેકન્ડ છે તમારી માટે શાસ્ત્રનું નામ દેવા માટે. હરિલીલામૃત સાચો જવાબ છે, 10 માર્ક્સ. ચલો આ ટીમમાંથી ફટાફટ. આ રાઉન્ડ પૂરો થાય ને પછી લાલજી મહારાજ એક સરપ્રાઈઝ રાઉન્ડ 10 માર્કનો રમાડવાના છે, એટલે ટીમના પરિણામ ઊંધા જતા થઈ જાય. તૈયારી કરીને રાખજો. ચાલો ચલો એ થોડુંક મગજ દોડાવશો ને ટીમ વાળા તો ગ્રંથની નામ ખબર પડી જશે. ખાલી શબ્દ ઉપર ધ્યાન આપશો તો પણ ગ્રંથના નામની ખબર પડી જશે. દસ સેકન્ડ. પાંચ સેકન્ડ. ખોટો જવાબ છે. ગ્રંથનું નામ ખોટું છે. ગાવું હોય તો તમને 5 માર્ક્સ મળી શકે. હવે ચલો હવે ગાવાનું પાસ નહીં થાય. ગાવાનું પાસ નહીં, -5 માર્ક્સ લખજો. કડી હતી મનુષ્ય લોકથી 86 સહસ્ત્ર જોજન 303. દક્ષિણ દેશમાં સંયમીની પૂરી વારી વસુધા વચ્ચે ધરણ. સંયમીની પૂરી યમદંડ ગ્રંથની આ કડી છે. બરાબર. ચલો રૂટીન ગવાતી હોય પણ આમાંથી લગભગ મને ખ્યાલ ત્યાં સુધી 80% ને ખબર નહીં હોય કે આ કડી કયા શાસ્ત્રની છે, પણ રૂટીન ગવાય છે. દરરોજ આપણે ગઈ છીએ. આડા માથા દાદા ડગે. સત્સંગી જીવન સાચો જવાબ છે. શાસ્ત્રનું નામ સત્સંગી જીવન. શ્રી વાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ સિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ
ત્વામ ભક્તિધર્મતનયમ શરણમ પ્રપદ્યે. સાચો જવાબ 10 માર્ક્સ. એક નંબર નાખી. આમાં લઈ લીધું. ચલો ગ્રંથનું નામ. આજે હસમતપુરવાળા જ્યાં બે બધા બુંદિયાળા જ છે. એક ભૂસાડીને એકડો રે વળ્યા મીંડા વીસ, જોતા સરવાળો ન જડ્યો રે ત્યારે કરે છે રીસ. ગ્રંથ. ગ્રંથ ખોટો પડશે તો 5 માર્ક્સ. બોલો ગ્રંથ. ચલો આ કડી હતી 64 પદીને. એક ભૂસાડીને એકડો રે માંડા મીંડા વીસ, જોતા સરવાળો ન જડો રે પછી કરે છે રીસ. કમલેશભાઈનો વારો આવ્યો આ વખતે. ગાવાનું એમને આ વખતે. સરસ. ચલો ચલો પેલા ગ્રંથના નામ માટે કદાચ હરિભાઈને આપો, પણ ગાવાની તમારે રહેશે. એવું નહીં, તમારે જેને ગાવું હોય ને, તમને એવું લાગે કે આ રાગ આને જ આવડે એમ, એવું નહીં. તમે તો મસ્કરી કરવાની વાત છે. ગ્રંથના નામમાં બધાને બતાવો એટલે કદાચ ગ્રંથના નામ કોઈને ખબર હોય તો. ગ્રંથનું નામ બોલજો પેલા. ભક્ત ચિંતામણી. ના, ગ્રંથનું નામ ખોટું છે. શું ભલામણ? ગ્રંથનું નામ ખોટું. ગ્રંથનું નામ ખોટું છે. રાગ આવડતો હોય તો ટાળમાં ગાઓ તો. અરર ભાઈ રે ક્યાં તમે ગયા, દિલ થકી તજી કેમ રે દયા, તમ વિના અમે કેમ જીવશું, નવ વિચાર્યું તમે કશ. ના, ભક્ત ચિંતામણી નથી, હરિલીલામૃતની છે આ. ભક્ત ચિંતામણીની નથી, ભક્ત ચિંતામણીની કડી બીજી છે. આ ભક્ત હરિલીલામૃતમાં રામ પ્રતાપભાઈનો વીરનું કીર્તન છે. આ રામ પ્રતાપભાઈના વીરનું કીર્તન છે આ. એટલે ગાવાના 5 માર્ક્સ. અરે ભાઈ રે ક્યાં તમે ગયા. ચલો 5 માર્ક્સ એમને ગાવાના મળશે. રાગ સેમ છે, એની કડી અલગ છે. એ કડી જો આ રાઉન્ડ પૂરો થતા કોઈને નસીબમાં હશે તો આવશે. ચલો ગ્રંથનું નામ બોલજો પહેલા. હા, આ રાગ આજ છે. રાગ આજ છે, સાચી વાત તમારી. ગ્રંથનું નામ બોલજો. ઉતાવળ રાખજો, ટાઈમ પૂરો થશે. ના આવડતો તો પાસ કરી શકો છો. પાસ. ચલો બાજુની ટીમ, તમે જવાબ ખોટો આપશો તો માર્ક્સ કપાશે. બે જો તમને રાગ અને શાસ્ત્ર બંને આવડતો તો જવાબ આપજો, નહીં તો માર્ક્સ કપાશે. નો આવડતો તમે પાસ કરી દો, એટલે ખોટું જોખમ શું લેવું. ચલો ગ્રંથનું નામ સાચું છે. ઢાળમાં ગાવાનું આવડતું તો ઢાળમાં ગાઓ. ચલો ઉતાવળ રાખજો. ગ્રંથનું નામ માઇકમાં બોલો. ગ્રંથનું નામ માઇકમાં બોલો અને ઢાળ. પુરુષોત્તમ પ્રકાશ. પુરુષોત્તમ પ્રકાશ સાચો. ચલો ગાઓ. ખાતા વડાવ્યા છે ખોટના રે, ખરી કરાવી છે ખાટ પુરુષોત્તમ પ્રગટી રે, બંધ કીધા બીજા બારણા રે, વેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે. સાચો. બોનસ માર્ક્સ. ચલો ટીમમાંથી ચિઠ્ઠી લેવા. ખાતા વડાવ્યા છે ખોટના રે. ચિઠ્ઠી બતાવજો. બસ સારું. ચલો શું કીધું? નસીબ વાળા એ ટીમ નસીબ વાળી છે, ગમે એ હોય. ગ્રંથનું નામ બોલજો.
હેલો, બોલો શાસ્ત્રનું નામ. ગ્રંથ પુરુષોત્તમ. સાચો. માટે સૌરે જો એને વચને રે ત્યાગી ગૃહી સૌ એક મને રે જો ધર્મ વંશીને ગમતે રે વત્સોમાં કોઈ મન મતે રે. સાચું. ચલો તો ગોપાણી જે છે વાંધો નહીં. 1 માર્ક્સ કપાશે. 1 મિનિટ કડી આપજો. હા, કડી આપજો. માટે સોરે જોએ વચને રે ત્યાગી દ્રોહી સહુ એક મને રે જો ધર્મ વંશીને ગમતે રે વર્ષોમાં કોયા મન મતે રે. આપો ભાઈ જવાબ. શાસ્ત્ર લોકો ફટાફટ કરો, ટાઈમ પૂરો થાય તમારો. ચલો છેલ્લી 3 સેકન્ડ છે તમારી પાસે. પાસ અથવા બોલો. ચલો પાસ થઈ રહી છે તમે. અમારી ભાષાથી પાસ કરી દીધી. ચલો આ થઈ જાય. તમારી માટે 15 સેકન્ડ છે. 15 સેકન્ડમાં તમારે જવાબ દેવાનો. શાસ્ત્રનું નામ અથવા અને કડી ગાવાની. બોલો. ચલો. શાસ્ત્રનું નામ ભક્ત ચિંતામણી. સાચો જવાબ. સુંદર જસ સતસંગીનો જે સોળ સેવાનો વાર પરિશ્રમ વિના પામશે ભવસાગરનો પાર. એક કથા કોને વરી વળી સોળશે વળી સાવધાન તેના મનોરથ પૂરશે શ્રી ભગવાન. સરસ. બોનસ 5 માર્ક્સ. બોનસ 5 માર્ક્સ. આવજો કડી. ચલો. સુમન ભગત ગાતા તેનો ઓલો ફાયદો લઈને પણ તોય આવ્યું તો નહીં કે પાસ કરવું પડ્યું. ચલો ગ્રંથનું નામ પહેલા ઝડપ રાખો. ઝડપ રાખજો. ના આવડે તો પાસ કરજો. પાસ. ચલો પાસ. બાજુમાં આપી દેજો. ચલો 15 સેકન્ડ તમારી પાસે. પહેલા શાસ્ત્રનું નામ અને ઢાળ. જો 2 આવડશે તો માર્ક્સ મળશે, નહીતર માઇનસ. ખોટા બોલશો તો. ઝડપથી. બાકી આ ટીમને બોનસ મળવાના છે, મને ખબર છે, જો તમે પાસ કરશો ને તો. કા તમે માઈનસ કરો ને કા એમને પ્લસ થવા દો. બોલો. એ ચીઠીઓ બધી ભેગી ના કરો ભાઈ. તમે પાસ કરો કા બોલો. બોલો. ચલો પાસ. ચલો 15 સેકન્ડ છે તમારી પાસે. 15 સેકન્ડ. શાસ્ત્રનું નામ. શાસ્ત્રનું નામ લેજો. બરોબર. ના હોય કોઈ પાસ કરવો ભક્ત ચિંતામણી. સાચો જવાબ છે શાસ્ત્રનું નામ. એ અનુજઈ ચરામ રૂવે ઘર મારે પડ્યા બેવું ભાઈ શોક સાગર મારે. ખોટું છે. એ મારા ભાગ્યની ઢાળ નથી બરાબર. ખેંચીને ભેગી થાય કડીઓ. તમે જે પહેલા કહેતા હતા ને પહેલી કડીમાં જે તમારે આની આગળનો જે ભાઈનું વીરનું એ કડી છે આ ભક્ત ચિંતામણીની. એ અનુજય ઈચ્છા રામ રૂએ ઘર મારે પડ્યા બેવો ભાઈ શોક સાગર મારે. એ મારા ભાગ્યની વાત કહીએ કેને રે બા રાવણ મોક્યો દેહને રે. બતાવજો ચિઠ્ઠી. ઓકે ચલો. ચલો શાસ્ત્રનું નામ કહેજો. આમાં માઇનસ થશે.
ગાયો ખોટું તમે બે સાચું હશે તો 500 નંબર પાસ થઈને આવે એમાં તમારે બે સાચું કરવું પડે. બોલો તમે સુમન ભગત દાદાજીનો લાભ ભણવાનો લીધો. વાણી મંડલ રૂપિણી યશસિતમ યસ્યાસી વૈ મંગલમ નેત્રે મંડલ રેચલો વિલસિતમ લોણાભરમ મંગલમ વક્રમ મંગલ કૃચ્ચયાગતું પાદચિતમ યસ્યાખિલમ મંગલમ સોયમ મંગલમૂર્તિરાસુ જગતો નિત્યમ ક્રિયા મંગલમ. ચલો 5 મિનિટ શાસ્ત્ર માટે કરી લીલા ખોટો જાઓ. 5 માઇનસ માર્ક્સ અને 5 માર્ક્સ શાસ્ત્ર એના 5 માર્ક કપાશે. હવે આનો કોઈને શાસ્ત્ર ખબર હોય તો વાણી મંગલ રૂપિણીમ ચ હસિતમ. આપણે દરરોજ કથાની આગળ મંગલાચરણમાં ગઈ છીએ. કોઈને શાસ્ત્ર ખબર હોય તો બોલો. છે કોઈ ઓડિયન્સમાં? સત્સંગી જીવન સાચો જવાબ. બરાબર. તો આ રાઉન્ડમાં આપણે ઘણી બધી એવી કડીઓ જોઈએ તો રૂટીનમાં આપણે ગાઈ છીએ પણ કયા શાસ્ત્રમાંથી છે આપણને કોઈને ખબર નથી. કારણ શાસ્ત્ર વાંચન આપણું કોઈનું નથી. આપણે ગઈઢિયાથી ગાતા ગાતા જે આવે એ શ્લોક એમને એમ ગાતા ગાતા આવી પણ ક્યાંથી આવ્યો કયા શાસ્ત્રનો છે આપણને ખબર નથી. આ રાઉન્ડનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે જેથી કરીને આપણે રૂટીનમાં ગાઈએ છીએ એ બધા શ્લોકો કડીઓ કયા શાસ્ત્રમાંથી છે એ આપણને ખબર પડે. -32 -5 એક રાઉન્ડ કરો. 34 કરો. સાંભળો, તમને એક અહીંયા કીર્તન સંભળાવવામાં આવે છે. તમારે કીર્તન સાંભળવાનું અને તમારે જે કવિ છે એનું નામ કહેવાનું છે. જો કહેશો તો 25 પોઈન્ટ પ્લસ છે. એટલે હારેલાય જીતી શકે છે એવું છે. એક ચાન્સ છે. પણ લાજી મહારાજ એમાં કોને પૂછવું? બધા આંગળી ઊંચી કરશે. જો પૂછશું કોને આપણે? સાંભળો સાંભળો હરિભક્તો. જો ઓડિયન્સ માંથી જવાબ આવ્યો તો બધા ટીમના 0. એકે ને એકે નહીં મળે. મતલબ જે 25 પોઈન્ટ મળવાના હતા એ 0 થઈ જશે. બધા ટીમને 0. જેમ કેમ ગયા વખતે ગઈકાલે -3 -3 -3 -3 -3 એવું થયું. એના કરતા તમને 0 આપી છે. ધ્યાન રાખજો, જે સૌથી પહેલા આંગળી ઊંચી કરશે એને 25 માર્કનો ચાન્સ છે. એક આંગળી ઊંચી કરવામાં ધ્યાન રાખો ને બાકી બધે 5 જણાની બાકી 5 ટીમ ઉપર ધ્યાન રાખે. ત્યાં યજ્ઞ પટેલ સૌથી પહેલા આંગળી એમની. હજુ મ્યુઝિક ચાલુ થયું ને આંગળી ઊંચી કરી દીધી હતી.
બ્રહ્માનંદ મ્યુઝિક ઉપરથી ભગતે આંગળી ઊંચી કરી સાંભળી લો સાંભળી લો હા લાલજી મહારાજ હા કીર્તન પહેલા મને ખબર પડી ગઈ. ચલો યજ્ઞ બ્રહ્માનંદ સ્વામી સાચો જવાબ 25 માર્ક્સ પ્લસ 25 માર્ક્સ તમે યુટ્યુબમાં અત્યારે હમણાં રિસર્ચ છે ને ત્યારે જઈને યુટ્યુબમાં લખજો મહાદેવજી ગુજરાતી એટલે સૌથી પહેલી જ આવશે એ સાંભળજો. એ બ્રહ્માનંદ સ્વામીએ મહાદેવજીની જ્યારે સ્તુતિ કરી હતી ત્યારનો છે છંદ છે સાંભળજો. જો સંભળાય જ નથી એમ કહે છે. બીજો રાઉન્ડ તમારી માટે અને એમાં પ્લસ 25 પોઈન્ટ રહેશે. કાન ખુલ્લા રાખજો બધા. સીધો ડાયરેક્ટ સીધા શબ્દ આવતા રહે. જગદીશ ભગત કીર્તન ગાય છે બરાબર. હવે પૂરું થઈ ગયું. પ્રેમાનંદ સ્વામી ખોટો જવાબ. -25 માર્ક્સ. જવાબ દેવો હોય તો માઇનસ નહીં થાય ચિંતા ન કરશો. બ્રહ્માનંદ સ્વામી ના પાડી હો એટલે જ બોલાય. સારું ચલો બે ટીમ કઈ ટીમે જવાબ આપ્યો છે? તમારે બે ટીમને -25. મંગલેશભાઈ હાર છે ને હારે પેલું પગલું છે જીતવા માટેનું. જો જીવનમાં સફળ બનવું હોય તો હારવું પડે. અર્જુન ત્યાં હેરાન હતો તમે કયા નવીન છો?
કૃષ્ણાનંદ સ્વામી જવાબ સાચો જવાબ છે કૃષ્ણાનંદ સ્વામી. આપણે હવે ફાઇનલ સ્કોર લઈ લઈએ. આપણે શેડ્યુલ થી 20 મિનિટ લેટ ચાલીએ છીએ. બરાબર. અંતાક્ષરીના ત્રણેય રાઉન્ડને અંતે હું પાછળથી ટીમના નામ બોલું છું. છઠ્ઠા નંબર ઉપર ટીમ છે 2 નંબરની -10 માર્ક્સ. છેલ્લેથી બીજા નંબર પર 2 ટીમો પર છે. ટીમ 3 40 માર્ક્સ અને ટીમ 6 40 માર્ક્સ. પછી ત્રીજા નંબર પર છે ટીમ 1 52 માર્ક્સ. છેલ્લે બીજા નંબર પર છે ટીમ 5 57 માર્ક્સ. અને આપણી આજની અંતાક્ષરી કોમ્પિટિશનની વિજેતા છે ટીમ 4 62 માર્ક્સ. રાજુ મહારાજના બોનસ માર્ક્સને લીધે ટીમ જીતી ગઈ, નહીંતર એ ટીમ ચોથા નંબરે જાય. અમારા જે પછી કપાણ સોન ભગત મંગલેશભાઈ ના પેલા 5 સેકન્ડ પહેલા જે બોલ્યા હતા એ બોલો જવાબ માઇનસ નહીં થાય એટલે જે બોલ્યા પછી લાલજી મહારાજે જીતા. એ વાંધો નહીં આવે એટલે તમે બોલો કઈ વાંધો નહીં અમને આવડતું નહોતું. લાલજી મહારાજ બોલે ને પછી કોઈને કઈ બોલવાનું આવતું નથી. હવે આપણે આ સેશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બહાર મેવા પ્રસાદ તરીકે જ્યુસ સેશન છે આપણું રમત ગમત માટે. એટલે જે લોકોએ રમત ગમત નથી રમવાની એટલે પહેલેથી સાઈડમાં બેસો અથવા છેલ્લે બેસો. સાઈડમાં એટલે મોટો ખાલી રહે એટલે રમત ગમતમાં ભાગ જેને ઠીક કર્યું છે રમત ગમતમાં ભાગ લેવા.